પણ સારા સ્પીકર અને સારા લિસનર જોડે બનવું એ બહુ ડિફિકલ્ટ છે. હું એટલો સારો લિસનર તો નથી, કદાચ હું આ બધાને સાંભળ્યું તો બહાર એટલું નથી સાંભળી શકતો, પણ મને સાથે સાથે બોલવાનો શોખ, એટલે ક્યારેક હું એમને સોલ્યુશન આપું તો ઘણાને કામ કરી પણ જતા હોય છે. અને 2-3 વાર તો લોકો મરવા જતી વખતે છેલ્લો કોલ મને ઇન્સ્ટાગ્રામમાં કરતા હોય છે. એટલે આપણને એવું થાય કે આપણે આમ એક રીતે ડર પણ લાગતો હોય, પણ એક રીતે એમ થાય કે એને કેટલું દુઃખ હશે. ત્યારે નહીં કહેતા કે અંધારામાં મીણબત્તીની દરેકને વેલ્યુ હોય, એમ આપણને એને કંઈક વિચારીને કોલ કર્યો હશે. મારા 2-3 લોકો એવા ટચમાં છે ઇન્સ્ટાગ્રામમાં કે જે અત્યારે સારી પોસ્ટ ઉપર છે, સારી જગ્યાએ કામ કરે છે, એબ્રોડ છે, પણ એ જ્યારે મરવા ગયા હતા ત્યારે મને કોલ કર્યો હતો. ખાલી મેં એમને જસ્ટ સાંભળ્યા અને મેં એમ કીધું કે આ સમય છે, સમયને સમય આપો, તમારો સારો સમય આવશે. અને આ સમય ત્યારે યાદ કરશો ને ત્યારે તમને ઓલો સમય યાદ આવશે. એટલે પછી અત્યારે એ લોકો એમ કે નહીં, ઓલા દિવસ વાત ના કરી હોત તો કદાચ હું ના હોત.